હું રમેશભાઈ દલરામભાઈ ચૌધરી, ગામ સણવા, હાલ નવનિયુક્ત સરપંચ તરીકે વિજેતા બન્યો છું. મેં અગાઉ 2015 કે 17ના પૂરમાં અને 19માં કોવિડની અંદર નાના માણસનું કામ કર્યું હતું. ખૂબ સેવા કરી હતી. એના લીધે આ વખતે જ્યારે ઇલેક્શન જાહેર થયું ત્યારે મને ગામના લગભગ 500 લોકો, સર્વ સમાજ, 18 આલમ ભેગા થઈ અને કહ્યું કે રમેશ, તારે ફોર્મ ભરવાનું છે. તો એમના સાથ અને સહકારથી મેં ફોર્મ ભર્યું અને મને આ મારા ગામની પબ્લિકે ખૂબલે અને ખૂબલે મત આપી, 636 જેટલા મત આપી 136 વોટથી મને જીત અપાવી. આ જીત મારી નહીં પરંતુ મારા સમગ્ર સણવાના ગ્રામજનોની છે. અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે આ એક નાનો યુવાન ઘણા બધા વિકાસો કરશે, કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો યુવા કાર્યકર્તા છું અને એક સાંકળ બની છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધીની હાલ સાંકળ બની છે. તો હું મારા ગામની અંદર બંને એટલા વધુમાં વધુ કામ લાવી અને વિકાસ કરીશ. કેટલે તમારા ગામની મુશ્કેલીનો જે છે તે પૂર્ણ કરશો? હાલ મારા ગામમાં એક મોટામાં મોટી મુશ્કેલી હોય તો પીવાના પાણીની છે અને એના માટે હું પ્રયત્ન કરી અને જલ્દીથી જલ્દી મીઠું પાણી મળી રહે મારા ગામમાં એનો પ્રયત્ન કરીશ. સેકન્ડ મારી પ્રાયોરિટી એ રહેશે કે ગામમાં ગટર નથી તો હું ગટરની વ્યવસ્થા કરાવીશ. વીજળી, રોડ રસ્તા, બગીચા, શાળામાં જે પ્રવૃત્તિ વધુમાં વધુ શિક્ષણ સારું બને એના માટેના મારા તમામ પ્રયાસો રહેશે. વિકાસના હર કોઈ કામની અંદર હું અગ્રતા આપીશ. સણવા ગામ લોકોને શું સંદેશ આપવા માગશો? સણવા ગ્રામજનોએ એક નાના યુવાનને ઉપર ભરોસો મૂકી અને મને જે જીતાડ્યો છે એમનો હું ક્યારેય કોલર નીચો નહીં થવા દઉં.